સવારના 7:30 વાગી રહ્યા છે અને આપણા દિવસની શરૂઆત થઈ ગઈ મસ્ત મજાની મોર્નિંગની સાથે. ઠંડુ વાતાવરણ છે એકદમ જોરદાર અને ચકલીઓનો અને બધા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે જોરદાર. આ લોકો એની ગાડી સાફ કરી રહ્યા છે. આપણે પણ આપણા બુલેટને સાફ કરવું છે પણ હવે આ હાલતમાં કંઈ થાય એવું છે નહીં, એટલે જોઈએ હવે આગળ. સવાર વહેલી પડી ગઈ છે એનું કંઈ ખાસ કારણ છે નહીં. આપણને ઊંઘ આવતી નહોતી તો આપણે ક્યારના ઉઠી ગયા હતા. તો મેં કીધું અજવાળું થાય ને પછી કરીએ. દિવ્યાને થોડી ડિસ્ટર્બ નથી કર્યું એટલે રૂમ બંધ કરીને આવ્યો. હમણાં થોડીક વારમાં ઉઠે તો પછી ચા પાણી નાસ્તો કરીએ, કારણ કે એ કાલે થોડીક લેટ થઈ ગઈ હતી. એના ભાઈને મળવા ગઈ હતી. જો તમે સ્ટોરી ના જોઈ હોય તો જોઈ લેજો. એના ભાઈને એ મળવા ગઈ હતી. એના ફઈનો છોકરો અમદાવાદથી આવ્યો હતો એટલા માટે. અને કાલે અમે વ્લોગ નથી બનાવ્યો. એનું કારણ છે કે ભાઈ અમે લોકો ને ખરેખર આરામમાં હતા અને મને થોડોક હાથ વધારે પેઇન કરતો હતો એટલે મેં તો નહોતું જ શૂટ કર્યું. દિવ્યાએ કીધું કે કાંઈ વાંધો નહીં, આરામ કરી લે, તો આપણે શૂટ નથી કરવું એમ. એટલે એક દિવસ આપણે સ્કીપ રાખ્યો હતો. તો બસ દિવ્યાના ફઈનો છોકરો આવ્યો હતો મિલન, એટલે એની જોડે વાતચીત કરીને પછી આવી. હું તો ઘરે હતો, આરામ કર્યો થોડીક વાર, પછી પાછો સૂતો. અને અત્યારે ખબર નહીં મને, હું ઉઠી તો કેટલા 5:30 વાગ્યાનો હતો પણ અંધારું હતું એટલે મેં કીધું જા દે, લાઇટ બેટ નહીં કરવી, ખોટું ડિસ્ટર્બ થાય. તો બસ જો અત્યારે સવારના 7:30 વાગી રહ્યા છે. હવે જોઈએ શું કરવું શું નહીં. બાકી હવે દિવ્યા હમણાં ઉઠે એટલે ચા પાણી નાસ્તો આપણે કરીએ. હમણાં થોડીક વાર મેં ઉઠશે. તો બસ દિવ્યા આપણી જોડે ને જોડે ઉઠી ગઈ હતી. મારે થોડુંક વળવું પડશે સ્ટેન્ડમાં, આમ થોડુંક થઈ ગયું છે ઉપર. સ્ટેન્ડ થોડુંક ઊંચું કરી દઉં એટલે છે ને સેટ થઈ જાય બસ. તો બસ કઈ નહીં, જો અત્યારે નાસ્તો ચાલુ. દિવ્યા આજે વહેલી ઉઠી ગઈ મારી જોડે. તું કેમ વહેલી ઉઠી ગઈ? તારી કેમ ઊંઘ ઉડી ગઈ? 5 days no comment. દિવ્યાના પીરિયડ્સ ઓન થઈ ગયા છે એટલે નો કમેન્ટ્સમાં જ આવશે દિવ્યા હમણાં. તો બસ કઈ નહીં, હવે તો પાછા અમે ખાઈ પીને અમે લોકો 2 જણા વહેલા ઉઠી ગયા. એટલે મને ખબર છે ત્યાં સુધી અમે 2 જણા પાછા દવા બવા પીને સુઈ જશું એવું તો લાગે એમ. બાકી ચલો અત્યારે ફટાફટ બધા નાસ્તો કરવા. અને હવે આપણે બ્લોગનો ટાઈમ બદલી નાખ્યો. સવારે નાસ્તાના ટાઈમે જ બ્લોગ અપલોડ થઈ જાય એટલે બધા નાસ્તો કરીએ કે આપણી જોડે ને જોડે. બસ બપોરે 1 વાગે લોકો સુવાના ટાઈમ ને આ ને બધું હોય એટલે મેં કીધું આપણે ટાઈમ બદલી નાખ્યો. તો સવારે 9:06 ટાઈમ કરી નાખ્યો. એટલે તમે લોકો રોજ સવારે તમને નોટિફિકેશન પડી જ જશે. જો સબસ્ક્રાઇબ કર્યું હશે ને તો, ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનનું બેલ આઇકન દબાઈ દેજો. બાકી દિવ્યાએ કીધું એ પ્રમાણે ચલો નાસ્તો કરવા. એ તો કાંઈ બોલશે નહીં આજે. હમણાં 5 દિવસ હવે મ્યુટ ફોર્મમાં વહી જાય લગભગ. તો ચલો આગળ આપણે મળીએ. જો સનરાઈઝ જોયો તો આજે સનસેટ જોયો. શિયાળાનો સનસેટ એટલે સનસેટ હોય જોરદાર. આમ જોઈ લો, મજા આવે. હું ક્યારનો જોતો તો મેં કીધું લાવ તમને પણ બતાવું. નવરા શું કરવાનું. નાસ્તો કર્યો પછી પાછા સૂઈ ગયા હતા, કારણ કે સવારે વહેલા ઉઠી ગયા હતા એના માટે. અને દિવ્યાના પીરિયડ્સ ચાલુ થયા જે પ્રમાણે તમને વાત કરી તે પ્રમાણે. તો બસ અત્યારે તો આપણે ફ્રી હતા તો મેં કીધું લાવો હવે ઉઠીને આપણે તમને બતાવીએ સનસેટ. સનરાઈઝ તો તમને સવારે જ બતાવ્યો હતો. તો શિયાળામાં તમારે ત્યાં કેવી રીતે મસ્ત દેખાય છે કે નહીં? ના દેખાય તમે તારે અહીંયા આવજો, આપણે જોશું ભેગા મસ્ત. બાકી વાતાવરણમાં ધુમ્મસ તો થઈ જ ગયું છે. બસ રાત પડી ગઈ છે ને દિવ્યા જમવાનું બનાવે. શું બનાવે? ખોલ તો હું જોઉં કેવો આઈસ્ક્રીમ છે. લસણ ભરેલું મને ખબર છે અંદર. જો આ કાજુ વાળો આઈસ્ક્રીમ દિવ્યા મારા માટે લાવી. હવે મોરનો તા શું બનાવે? તેલ જ ખાલી મૂક્યું તે તો. પાડેલા ગાંઠિયાનું શાક. ઓહો વાહ, જોરદાર. એની ભેગું રોટલી ને પાડેલા ગાંઠિયાનું શાક. તો આજનું મેનુ છે રોટલી અને પાડેલા ગાંઠિયાનું શાક ભેગા દેશી કાજુ. આનો ઘણો બધો ફાયદો છે. હવે તમને લોકોને ખબર ના હોય તો મને કોલ કરજો, હું તમને કહીશ કયા ફાયદા હોય આના. અને કોકને ખબર હોય તો કમેન્ટ કરજો કે આના કયા ફાયદા. બરાબર ને દિવ્યા? તો કેવું છે દિવ્યા હવે તને?
થોડીક અડધી કલાક પેન નહીં થાય એટલે અડધી કલાકમાં ફટાફટ રસોઈ બનાવી નાખો. એમ તો દિવ્યા બધું જઈને લઈ આવી હજી હમણાં થેલી ભરીને આ થેલી ખાલી કરી બધી વસ્તુ લેવાની હતી દૂધ દહીં છાશ ને બધું એટલે વાહ દિવ્યા વાહ આમ તો દિવ્યા પીરિયડ્સમાં ન કરતી હોય પણ આજ વખતે મારી હાલત આવી છે એટલે એને આમ થોડીક હિંમત બતાવી છે કે ભાઈ હું કરીશ તો કરે જ અત્યારે ગાંઠિયાનું શાક ને એવું બધું એટલે હમણાં બની જાય એટલે તમને પાછા ખાવાનું બતાવીએ બાકી પહેલાં તો શું લસણ તળીસામાં ગાર્લિકથી વઘાર કરવાનો. ગાર્લિકથી વઘાર કરવાનો બાકી એ બધા મસાલા નાખીને ગાંઠિયા પાડી દેવાના ઓલી જારીવાળી ડીશથી એવું જ હોય ને કંઈક જોયું મને થોડીક ખબર પડે જાજી નથી પડતી જોયું દિવ્યા તારું કામ મારું કામ તારું તો શું દેખાડવાનું તું તો છે જ અવ્વલ નંબરના અન્નપૂર્ણા દેવી તો બસ કંઈ નહીં ટીવી ચાલુ કર્યું જસ્ટ અને દિવ્યા બનાવવા બેસી ગઈ નેક્સ્ટ ટાઈમ તારે બનાવવાનું આજ શીખી લે. ના એવું બધું ના કરે મેં કરવાના દિવસોમાં કરી લીધું એટલે હવે કંઈ એવું જરૂરી છે ને પાછીમાં ઘરવાળી એવી મળી કે જે ખાવાનું સારું બનાવે એટલે મને અફસોસ નથી કે હું બનાવવાનું થાય મારે તો લસણના તડતડાટી બોલી રહી છે અહીંયા હવે કેટલી તડતડાટી બોલાવીશ કાળું પડી જાય હમણાં લસણ કે ન પડે એવું રેડ થાય છે. લાલ થઈ જાય પછી નાખવાનું આ શું છે થોડુંક જીરું, આ જીરું નાખ્યું અને આ હિંગ. હિંગ અંગ અંગ ભડકા હિંકા તડકા એવું હોય ને કંઈક નહીં એવી જ લાઈન છે ને અને આ સ્પેશિયલ દિવ્યા ખાટી છાશ લઈ આવી કેમ છાશ પહેલાં નાખી દેવાની હોય પેલા જરાક જ નાખવાની નહીંતર ફાટી જાય. અચ્છા ઓકે છાશ ફાટી જાય બરાબર તો આમાં મરચું તો નાખ્યું નહીં કે ન આવે આમાં નાખવાનું. તો વાંધો ને જોજે તું હો હા મોરું ફર્સ્ટ જેવું શાક ન બનાવતી પછી આમાં નખાઈ ગયું ને ગાંઠિયા. ઓય હા એ તો ધ્યાન નથી મારું બરાબર છે તો બસ દિવ્યા હવે ગાંઠિયાનું શાક બનાવે છે કોને કોને બનાવ્યું હોય જોઈ લેજો નહીંતર આવી રીતે હોય હવે પછી ગાંઠિયા પાડ દેવાના ને ખાલી એટલે તૈયાર ને બસ તો જો આના પછી આમાં ગાંઠિયા પાડે એટલે આ કઢીની અંદર ગાંઠિયા પડી જાય એટલે તૈયાર થઈ જશે આપણું ગાંઠિયાનું શાક ઠંડી છાશ પાડેલી સેવનું શાક એવું જ નામ કહેવાય ને શું કહેવાય દેવું પાડેલા ગાંઠિયાનું શાક રોટલી અને આ દિવ્યાની તબિયતમાં થોડોક સુધાર છે એવું કહે છે દિવ્યા ચક્કર આવે ને તને લીંબુ પાણી પી લે નબળાઈ લાગે ને અહીંયા અમે તારક મહેતા ચાલુ કરીએ જૂના એપિસોડ એટલે હવે જોઈએ તારક મહેતા બાકી બસ જો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે કેળા શું કાઢવા તો કોથળીમાં જ રાખવાના હોય તો એમાં કાંઈ ન હોય અંદરથી જારી લાવીને મૂક્યું અંદર બગડી જાય છે. લ્યો હજી આ સલાહો આપે આ લસણ ખોવાઈ ગયું એનું પેલા કરવા દે ને તું સલાહો પછી આપતું કા હાલો માવો ખાવા આમાં માવો ખાવા વાળા જોવે એટલે એ કદાચ માંગશે એવું કઈ ન હોય સાચી વાત હા તારી માટે મોટા મોટા બરાબર આદુ જોઈને ને ચટણી બનાવવાની દઈ દો આદુ ને ચામાં મજા આવે શિયાળામાં ચામાંથી ના પાડે ને તો બધું ન ખાય ચામાં તો ગરમ મસાલો હવારમાં આદુ નાખી દીધું હોય ને ચામાં તો ગરમ મસાલો ને બધું નાખે ને મસ્ત બને ચા આમ એક ચુટકી લેતા મજા આવે એમ અને આપણે તો અહીંયા વાતાવરણ કેવું ઠંડુ હોય મજા આવે તો ભાઈ બસ દિવ્યાના પપ્પા ને મમ્મી જસ્ટ હમણાં ગયા શાક ને એવું બધું દિવ્યાએ મંગાવ્યું હતું તારે સાસ કારણ કે દિવ્યા આજે જવાની હતી શોપિંગ કરવા માટે પણ એને પીરિયડ્સ ઓન થઈ ગયા એટલે એ જઈ ના શીખી કેમ ઈશારામાં વાત કરે મોઢામાં મગ ભર્યા છે? શું આ કર બતાવ એનર્જી નથી. હવે એનર્જી વાળી તા મમ્મી લોકો તને રિચાર્જ કરીને તો ગયા હજી એનર્જી નહીં વાત કરે છે તો દિવ્યાને એનર્જી તો છે નહીં બરાબર તો બસ ચલો આજના દિવસને અહીંયા અંત કરીએ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને ઠંડીની વાત કરીએ તો ટેમ્પરેચર અત્યારે 20 થઈ ગયું છે મને લાગે થોડાક દિવસમાં બરફ અહીંયા પડવો છે હું કેવું દિવ્યા તારું શું હા ન પડે
શિયાળામાં પડશે. હજી એમ પીક આવી જાય ને, ગયા વર્ષે નહોતું પડ્યું એક દિવસ, આમ આખો રોડ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયો, એવું કદાચ થઈ જાય, સ્નોફોલ થઈ જાય કદાચ ઝાકળને લીધે તો વાત અલગ છે. બાકી બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.